ગાંધીનગરમાં મંદિરો તોડવા મનપાએ નોટિસ આપી. મનપાએ 27 મંદિરો દૂર કરવા નોટિસ પાઠવી છે. મંદિરોને નોટિસ મળતા વિરોધનો વંટોળ ઉઠ્યો છે. કાર્યવાહી થશે તો હિન્દુ સંગઠનો દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. વીએચપી બજરંગ દળ સોમવારે નોટિસ મુદ્દે બેઠક કરશે. મંદિરના ટ્રસ્ટીઓ પૂજારીઓ સાથે બેઠક કરશે. સીએમ તથા પ્રભારી મંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરવામાં આવશે. જે મંદિરોને નોટિસો આપેલી છે એ મંદિરોનું ટોટલ લિસ્ટ લઈ અને અમે હર્ષભાઈ સંઘવી સાહેબને તેમજ ભૂપેન્દ્રભાઈને આપણા સીએમ ભૂપેન્દ્રભાઈને મુલાકાત કરવાના છીએ. તો તમે આ મંદિરોને જે નોટિસો આપેલી છે એ મંદિરોને કાયમી ધોરણે અહીંયા પોતાના આ સ્વતંત્ર મંદિર કરી આપવા માટે અથવા તો તમને જે મંદિરો અડચણરૂપ લાગે છે એવા મંદિરોને અમને નવી જગ્યા આપીને શિફ્ટ કરી આપવા માટે અમે એમની જોડે રજૂઆત કરીશું. એનો સારી રીતનો નિર્ણય આપવામાં આવશે એવો અમને વિશ્વાસ છે. પણ જો એવું નહીં કરવામાં આવે તો બજરંગ દળ દ્વારા ભવ્યથી ભવ્ય આંદોલન કરવામાં આવશે. ગુડા તરફથી મ્યુનિસિપાલિટી તરફથી છેલ્લા 15 દિવસમાં તોડવા માટે અમને વારંવાર નોટિસો આપવામાં આવી છે. અમારી નમ્ર વિનંતી એ છે કે આ મંદિરને મંદિર ન ગણતા એક સામાજિક સ્થળ ગણે અને અમને આ જગ્યા માટે જરૂરી કાર્યવાહી કરી અમને કોઈપણ જાતની કનગળ વગર આ પ્રિમાસીસ સામાજિક સેવા માટે પર્યાપ્ત કરી આપે.